તમારું જે પારિવારિક જીવન છે એમાં તમે ખાસ ધ્યાન રાખજો કે પારિવારિક જીવન એટલે કે જેની અંદર એક પતિ હોય, પત્ની હોય અને બાળકો હોય, અને પરિસ્થિતિ એવી છે આ છેલ્લા સમયની અંદર કે કંઈક ને કંઈક અસંતોષ એ લોકોને જોવા મળે છે. પરંતુ આજે તમને જે કહેવા માગું છું એને ધ્યાનથી સમજી લેજો કે જો તમે પતિ છો અને તમને તમારી પત્ની પ્રત્યે અસંતોષ છે તો તમને એવી પત્ની કેમ મળી કે જેનાથી તમને અસંતોષ રહે છે? કારણ કે બાઇબલ એવું કહે છે કે ડાહી પત્ની કોના તરફથી મળે છે? ઈશ્વર તરફથી મળે છે. જો તમારી પત્ની ડાહી નથી તો પછી એવું કહી શકાય કે પત્ની ઈશ્વરે નથી આપી, કાં તો પછી ડાહી પત્ની મળે એવા તમે નથી, અને બેમાંથી એક વસ્તુ હોઈ શકે. એટલે જો તમને તમારી પત્ની પ્રત્યે કંઈ પણ ફરિયાદ હોય કે તમને એમના જીવન પ્રત્યે કંઈ પણ ફરિયાદ હોય તો પહેલાં તમારા પોતા તરફ ઝાંકજો કે મને કેમ આવી પત્ની મળી? જો હું યોગ્ય છું, હું ઈશ્વર માર્ગમાં બરાબર ચાલું છું, તો મારી પત્ની કેમ આવી? એનો મતલબ તકલીફ મને છે. પાછલા દિવસોમાં ગુરુવારે અંકલેશ્વર ગયેલા હતા અને ત્યાં એલ્વિના જે છે એના હાથમાં વાગેલું હતું, પટ્ટો હતો. એટલે પૂછપરછ કરી, ભાઈ કેમ વાગ્યું? અને જ્યાં જોબ કરતી ત્યાં કોઈ છોકરી હશે કે જે બી હશે સ્ટાફમાં, એ કંઈ ઉપર કશું કરવા ગઈ ત્યાં કાચનું કશું બનાવેલું હશે, એ પડ્યું એની પર અને કાચનો ટુકડો સીધો આમ ઊભો થઈને કંઈક એના હાથ પર પડ્યો એટલે માંસ બધું તૂટી ગયું. અને મેં તેનો ઘા જોયો નથી, પણ જે લોકોએ જોયો એ લોકોએ કીધું કે બહુ વધારે પડતું વાગેલું છે. હવે આમાં બધા લોકો પેલી છોકરીનો જ વાંક કાઢે કે એણે ભૂલ કરી, એણે યોગ્ય રીતે લીધું તો કાચ ના પડત. પરંતુ વાગ્યું છે કોને? જેને વાગ્યું એની રક્ષા ઈશ્વરે કેમ ના કરી? એટલે હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમારી સાથે દુર્ઘટના બને છે ને તો એનો મતલબ કે તમારામાં પાપ છે. કોના જ દુર્ઘટના બનવાની જરૂર નથી. નબુકદનેસર સારો રાજા નહોતો, બધું ઇઝરાયલ પર ક્યારે એણે ચડાઈ કરી? જ્યારે ઇઝરાયલ બરાબર નહોતું. એને વિજય ક્યારે મળ્યો? કે જ્યારે ઇઝરાયલ બરાબર નહોતું. અને આજે આ વચનોને ખાસ ધ્યાનમાં લઈને જ ઘરે જજો કે જો તમારી પત્નીમાં કોઈ પાપ છે, જો તમારી પત્નીમાં કોઈ ખરાબી છે, જો તમારી પત્ની આડી ચાલે છે, ટેડી ચાલે, જે બી છે, તો વાંક તમારો છે, પતિનો. અને એટલા માટે તમે હેરાન થઈ રહ્યા છો. સેમ ટુ સેમ પતિઓને કહું છું કે જો તમારો પતિ બરાબર નથી ચાલતો, તમને એનાથી અસંતોષ છે અને તમને એના પ્રત્યે કોઈ ફરિયાદ છે, તો તમને કેમ આવો પતિ મળ્યો? કારણ કે તમારું જીવન બરાબર નથી. અને માટે તમે યોગ્ય થઈ જશો તો ઈશ્વર તમારા પતિને યોગ્ય કરી નાખશે. કારણ કે પ્રભુ શું પોતાના શિષ્યોને શું કીધેલું કે છે કે જે ઘરમાં તમે જાઓ એ ઘરનાને કહો કે શાંતિ થાઓ. શું એને કહે શાંતિ મળી જાય? પ્રભુએ શું કીધું? જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ એને મળશે. એનો મતલબ તમારા જીવનમાં શાંતિ, તો તમે શાંતિના પુત્ર નથી. પછી ભલે એને પત્ની તરફથી હોય કે પતિ તરફથી હોય, તો પ્રોબ્લેમ તમારો. એટલે તમે કોઈ પણ બાબતે, આ તો પતિ અને પત્નીનું મેં ઉદાહરણ આપ્યું, પણ તમે કોઈનાથી પણ હેરાન થાવ, તમારા બોસથી હેરાન થાવ, તમારા અડોશી પડોશીથી હેરાન થાવ, કોઈ પણ જગ્યાએ કોઈનાથી પણ તમે હેરાન થાવ તો વાંક તમારો બસ. સિવાય કે તમે પ્રભુમાં બહુ સરસ ચાલો છો અને કોઈ તમને એ કારણથી મારે છે તો વસ્તુ ઠીક છે, તો ત્યાં તમે યોગ્ય છો. અને સામેવાળો કહે છે કે કેમ પ્રભુનું નામ લે છે, તો ત્યાં તમારું જીવન બરાબર છે. બાકી કોઈ પણ જગ્યાએ તમને તકલીફ થઈ રહી છે, કોઈ બીજાથી થઈ રહી છે, તો એમાં તમારે હંમેશા તમારું જીવન સુધારવાની જરૂર છે. તમારે કોઈ બીજાને કશું કહેવાની જરૂર નથી. તું આમ છે કે તું તેમ છે. મને એટલું ખબર છે હું શાંતિનો પુત્ર બનું, હું એટલે આપણે દરેકની વાત કરું, જો હું શાંતિનો પુત્ર બનું, શાંતિ એટલે મારા દેવ, અને મારા દેવના પુત્રને કોઈ હેરાન કરતું હોય તો પ્રભુ કે મારી આંખમાં આંગળી નાખ્યા બરાબર. એ ભાઈ તમારી પત્ની હોય તો એ સીધી કરી દે, અને તમારો પતિ હોય તો એ સીધો કરી દે. માટે આટલું ધ્યાનમાં રાખજો કે તમારી પત્નીને સીધી કરવી હોય, તમારા પતિને સીધો કરો તો પહેલાં પોતે સીધા થઈ જાઓ, હા ને, તો પ્રભુ એને સીધું કરી નાખશે. એ જે બી છે એને. પરંતુ આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. હાલેલુયા.